આજે આપણે ભેળ બનાવવાની છે, એના માટે અહીં સણા બટેટા આપણે બાફવા મૂકી દઈશું. કુકરમાં સણા બટેટા બાફવા મૂકી દઈશું પહેલાં. સણા સવારે પલાળી દીધા હતા, અત્યારે બાફી લેશું આપણે. 1 ચમચી મીઠું એડ કરશું. કુકર ગેસ ઉપર ચડાવી દઈશું, 4-5 સીટી થવા દઈશું આપણે. બીજા ગેસ ઉપર આપણે આંબલીની ને ગોળની ચટણી બનાવી લઈશું. હવે આપણે ડુંગળી સુધારી લેશું. આપણી આંબલી ને ગોળ મૂકાતા એ પાકી ગયા છે, તો ઉતારી લેશું. ડુંગળી સુધારાઈ ગઈ છે આપણે. ચણા બટેટાને આપણે એક ડીશમાં કાઢી લેશું. હવે આપણે આંબલીની ને ગોળની ચટણી બનાવી લઈશું. આપણે મીઠું એડ કર્યું છે, લાલ મરચું પાવડર એડ કર્યું છે, થોડો ગરમ મસાલો એડ કરશું. આપણે બરાબર મિક્સ કરી લઈશું. બટેટાને ચણા હતા એને આપણે લઈ લઈશું. આપણે ચણા બટેટા બાફેલા હતા એ લીધા છે ને, આપણે એમાં મીઠું ને ધાણા જીરું એડ કરીને પછી મમરાનો સેવડો બનાવેલો છે એ એડ કરી દઈશું. ડુંગળી એડ કરીશું, લીલા ધાણા એડ કર્યા છે આપણે, લાલ મરચાં પાવડરની ચટણી બનાવેલી હતી એ એડ કરી છે, ને આપણે મીઠી ચટણી ઘરે બનાવેલી એ એડ કરી છે. આપણી ભેળ તૈયાર થઈ ગઈ છે.